કોઈએ દેવને જોયો નથી. નો વન હેઝ એવર સીન ગાડ. But if we love one another, God lives in us and His love is made us complete in us. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો બહુ મોટો વસ્તુ છે. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે અને તેનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. સો ધીસ ઇઝ ધ ટાઈમ, રાઈટ? આઈ વોન્ટ ટુ આ બાબતનો 3 ભાગમાં વહેંચી દેવા માંગુ છું. પહેલું ભાગ એ છે કે કોઈએ દેવને જોયો નથી. તમે બધા કહેશો કે બાઇબલમાં લખ્યું છે કોઈએ કહું તો દેવને જોયેલો છે, રાઈટ? બધા ઘણાને એવું ખબર હોય છે. મેં એક જણ જોડે વાત કરી કહ્યું કે મોજીસે જોયેલા દેવને. ના. એક્ઝોડસ 33, 18 અને 23 વાંચજો ઘરે જઈને. અત્યારે ભૂખ લાગી નહીં તો મારી પાસે પેજ છે પણ હું વાંચતો નથી, પણ વાંચજો નિર્ગમનનું પુસ્તક. અને નિર્ગમનના પુસ્તકના 33માં તેમાં 37 થી 23મી કલમમાં લખ્યું છે. અને યહોવાએ કહ્યું કે જો મારી પાસે એક જગા છે અને તું ખડક પર ઊભો રહે અને એમ થશે કે મારું ગૌરવ ત્યાં થઈને જશે, તે વખતે હું તને ખડકની ફાટમાં રાખીશ અને હું ત્યાં જઈને જાઉં ત્યાં સુધી હું મારા હાથથી તને ઢાંકી રાખીશ. પછી મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોશે. દેવને જોશે નહીં, પીઠ જોશે. મારું મુખ તું જોવા પામશે નહીં. કોઈએ દેવને જોયો નથી. પણ પ્રભુ આપણને એવું કહે છે કે બટ He wants humanity to see us through the action of us love. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ તો, અને એટલે જ બીજો ભાગ, જો આપણે એકબીજાને પ્રેમ કરીએ તો ઇટ્સ અ બિગ ઇફ. એઝ અ ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં આપણે બધાને એવું કહીએ છીએ કે ભાઈ ક્રિશ્ચિયન નોઝ બાય રેકોગ્નાઇઝ બાય ધ લવ ઓફ અવર એક્શન. આપણી એક્શનથી આપણને કહી આપે, આપણી વર્તનથી આપણને કહી આપે, આપણી વર્તણૂકથી આપણે કહી આપે. અને એ ખાલી આપણા માટે કયું પ્રેમ ફીલ કરવા જેવું નથી કે આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. It's not about feelings, right? It's about showing an action. What we can do for each other, what we can do for others. અને આ જો આપણે દેવની પાસે આપણે જ્યારે ઓળખતા હોઈએ, આપણે જ્યારે બોર્ન અગેન હોઈએ અને બોર્ન અગેનના આપણે જ્યારે માનતા હોઈએ ત્યારે આપણે એ વસ્તુ સમજી શકીએ કે ઈશ્વર જે એનો પ્રેમ છે તે આપણામાં આવીને વસે અને આપણને આવીને બતાવે છે. એટલે આઈ વોન્ટ ટુ ટેલ યુ ગાઈસ કે હું બધા નોર્મલી એવું કહેતા હોય છે કે લવ યોર પેરેન્ટ્સ, લવ યોર ચિલ્ડ્રન, લવ યોર બ્રધર, લવ યોર સિસ્ટર, લવ યોર ફેમિલી. પણ એ તો તમે કહેશો કે આ તો બધું બધા કહે છે ને, આવું તો અમે બધા કરીએ જ છીએ. લવ યોર નેબર્સ, પણ આર વી રિયલી લવિંગ અવર નેબર્સ? લવ યોર કો વર્કર્સ, ડુ વી રિયલી લવ અવર કો વર્કર્સ? કે બધા કો વર્કર્સ જે આ તો એ બહુ ત્રાસ છે. લવિંગ યોર કમ્યુટ પાર્ટનર્સ, ટ્રેનમાં જવાનું હોય, બહાર જવાનું, આપણે કોઈને કરીએ છીએ એવું? ઘણી વખત આપણે એવું જોઈએ છે કે જ્યારે લોકોનું દુઃખ હોય ને તેમાં આપણે બહુ સહભાગી બનીએ છીએ. દુઃખમાં બધા વહેલા જતા રહે, ફ્યુનરલ છે અટેન્ડ તો કરવું જ પડે. હા આમાં દુઃખ છે ભાઈ, બહુ દુઃખ થયું, માંદગીના જ સમાચાર આવે, પ્રાર્થનામાં મરણના જ સમાચાર આવે, રાઈટ? પણ જ્યારે કોઈકનું સુખના સમાચાર આપણે જાણીએ છીએ ને તો આપણને આમ થોડીક ઈર્ષા આવી જાય. સુખ જાણીને બધાને એકદમ ખુશી નહીં થઈ જતી. સુખના સમાચાર જાણવા માટે આવું થયું. દુઃખમાં બધા દોડી જવા થઈ છે, પણ સુખની અંદર બી આપણે શેર કરવામાં નહીં માની શકતા, રાઈટ? આપણે લવ કરવાની અંદર પાછા પડી જઈશ. વી નીડ ટુ આસ્ક ગોડ ટુ ટીચ અસ હાઉ ટુ લવ વન અનધર. અને પ્રભુએ તો આ વસ્તુ બહુ જ સરળતાથી જોન 3:16 કહી નાખી છે. સો આઈ જસ્ટ વોન્ટ ટુ સે ધ થર્ડ પોઈન્ટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. God's love is made perfect or complete in us. અને એ પ્રભુનો પ્રેમ આપણામાં કેવી રીતે સંપૂર્ણ થાય? તો પ્રભુનો પ્રેમ એ યોહાનનો લખેલો પત્ર તેનો 2 અધ્યાય 5મી કલમ પ્રમાણે થાય કે જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. તો શું તમે દેવનું વચન પાળો છો? જમવાની લાઈન ઉભે રહેલા ને દરેકને આ ક્વેશ્ચન છે, શું તમે દેવનું વચન પાળો છો? કારણ કે આપણે જો દેવનું વચન પાળતા નથી તો આપણે કશું કરી શકતા નથી. પ્રભુનું વચન આ 4થો અધ્યાય બહુ છે, મારે મેસેજ તો લાંબો આપો હતો પણ અત્યારે સમયના હિસાબે હું થોડું ટૂંકમાં જાઉં છું, રાઈટ? પણ એની અંદર બહુ ચોખ્ખું કહે છે 20મી કલમમાં, જો કોઈ કહે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે. ઇઝ અ લાયર. હું જો મારા ભાઈ પર પ્રેમ નથી રાખતો, જેને મેં જોયો છે એનો હું નથી રાખતો, અને હું એવો દાવો કરું છું કે હું તો પ્રભુને બહુ ઓળખું છું. હું જે મારો ભાઈ, મારો સગો ભાઈ હોય કે મારો ચર્ચનો ભાઈ હોય કે મારો કુટુંબનો ભાઈ હોય કે મારી કુટુંબની બેન હોય કે મારો કુટુંબનો સગી હોય, જો હું એને ઓળખીને એને જોઈને જો એને પ્રેમ નથી કરતી, એના પર હું દ્વેષ રાખું છું અને પછી હું સુવાર્તા પ્રચાર કરવા જાઉં છું, જુઠ્ઠું છું. આઈ એમ અ લાયર. પ્રભુનું વચન કહે છે, મને નથી કહેતો.
21મી કલમમાં ક્યાં છે કે જે દેવ પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, અને એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે. જો આપણે એવું કહેતા હોય કે હું બોર્ન અગેન છું, હું બોર્ન અગેન ક્રિશ્ચિયન છું, અને જો હું મારા ભાઈને બી પ્રેમ કરું છું, દેવને ઓળખું છું, તો મારે મારા ભાઈને પ્રેમ કરવો જ પડે. That is the godly love. So guys, the question for today, are you born again? If you are not, then today is the opportunity to give your life to Jesus. UGCOની પાસે સ્પિરિચ્યુઅલ કમિટી છે, ઘણા બધા સ્પિરિચ્યુઅલી હેલ્પ છે. અત્યારે સંજોગોના વસાતે અમારાથી અહીંયા આગળ પ્રેયરની રૂમ ખોલી શકાય નહીં, કારણ કે લાસ્ટ મિનિટે પરમિશન નથી આપી. બાકી થેન્ક્સ ટુ પાસ્ટર સ્તુતિ ફ્રેન્ક કે અત્યારે અહીંયા આગળ પ્રેયરની સર્વિસ અહીંયા ઓપન રાખવાની હતી કે ઇફ યુ નીડ અ પ્રેયર્સ કમ ટુ અસ, વી વિલ પ્રે ફોર યુ. યુજીસીઓની પાસે ઘણા બાળકો છે, ઘણા લીડર્સ છે, ઘણા લે લીડર્સ છે કે જે તમારા માટે પ્રાર્થના કરી શકે છે, પ્રાર્થના કરે છે. સો ઇટ્સ અ ચેલેન્જ ફોર યુ. ઇફ યુ ડોન્ટ નો અબાઉટ ગાડ, પ્લીઝ લેટ અસ નો, વી વિલ હેલ્પ. એન્ડ ઇફ યુ આર બોર્ન અગેન, અને જો તમે દાવો કરો છો કે હા હું તો પ્રભુને ઓળખું છું, હા મેં પ્રભુને જીવન સોંપ્યું છે, સો દેન આર યુ લિવિંગ યોર લાઈફ ફોર જીસસ ક્રાઇસ્ટ? આર યુ? કેન યુ શો યોર લવ ટુ એક્શન? કેન યુ શો લવ ટુ અધર? કેન યુ ડુ ગુડ ટુ ઓલ? Or you do good to only Christians? Can you do good? May God bless you all. Thank you.